તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ કાયદા વિશે તમને જણાવવાનું છું। વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, નહીં તો તમે આ માહિતી વિશે સરખી રીતે સમજી નહીં શકો। દોસ્તો પેઢીનામાના કાયદા વિશેની મહત્વપૂર્ણ માહિતી તમને સૌને જણાવવાનું છું। હવે પેઢીનામું તમારે ક્યાંથી કઢાવવું, ક્યાંથી નહીં, તેમજ પેઢીનામું ક્યાંથી કઢાવવું બેસ્ટ છે, તો આ તમામ બાબત છે તેના કાયદા વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આજના વિડીયોમાં તમે જાણી લેજો। દોસ્તો હવે તમને ખાસ જણાવી દઈએ કે સરકારે ટૂંક સમયની અંદર થોડા સમય પહેલા, એટલે કે બહુ ઝાઝો ટાઈમ નથી થયો, થોડા સમય પહેલા તે પેઢીનામા બાબતે એક મહત્વના કાયદાની અંદર ફેરફાર કરવામાં આવ્યા હતા। મને ઘણા બધા લોકોની દોસ્તો કમેન્ટ આવી કે ભાઈ પેઢીનામાની અંદર કયા ફેરફાર કરવામાં આવ્યા છે, તેનો એક લોંગ વિડીયો બનાવી અને સર તમે અમને સમજાવો કે કઈ રીતે તે કાયદો છે તે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલો છે, શું સુધારા વધારા તેની અંદર કરવામાં આવેલા છે। દોસ્તો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે સરકારે જે કાંઈ પણ અગાઉ પેઢીનામાના બાબતના સુધારા કર્યા, તેમાં સૌથી પહેલો સુધારો કયો કર્યો છે, તો કે ભાઈ જે સોગંદનામા વડે તમારા પેઢીનામા છે તે તમારે સોગંદનામા કરવા પડતા 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, તો સરકારે તે વસ્તુ છે દોસ્તો તે બંધ કરી દીધી છે। ઘણી બધી જગ્યાએ સોગંદનામા અત્યારે ચાલી રહ્યા છે, પરંતુ દોસ્તો સરકારે તેની જગ્યાએ સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન છે તે દોસ્તો લાગુ કરેલું છે। તેમની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સ્ટેમ્પ પેપર છે દોસ્તો તે વાપરવાનો રહેતો નથી, તેવો સરકારનો કાયદો છે, કાયદેસરનો। દોસ્તો એ પરિપત્ર વિશે મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે પેઢીનામા બાબતનો, તમારે જોવો હોય તો ચેનલ ઉપર પડેલો જ છે વિડીયો, ત્યાંથી તમે જોઈ લેજો। પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે સરકારે જે કાંઈ પણ મહત્વના ફેરફાર કર્યા હતા ને, તેમાં વારસાઈ બાબતનો અને જે પેઢીનામા બાબતનો જે કાંઈ પણ તમારે પેઢીનામું કઢાવવું હોય, વારસાઈ કરાવવી હોય, તો તેના માટે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર જે તમારે અગાઉ વાપરવા પડતા હતા તે સરકારે બંધ કરીને સેલ્ફ ડિક્લેરેશન છે તેની પદ્ધતિ ઉમેરી છે। સેલ્ફ ડિક્લેરેશન વડે જેની અંદર તમારું નામ, સર્વે નંબર ને તમારા વારસદારોની વિગતને તેવું બધું દર્શાવીને તમે તલાટી મંત્રીને આપો ને, એટલે તે તમને પેઢીનામું બનાવી દે, તેવું સરકારનો કાયદો મહત્વનો બહાર પાડવામાં આવેલો હતો। પરંતુ તે કાયદાનો અમલ ઘણી બધી જગ્યાએ દોસ્તો થઈ રહ્યો નથી। ખેડૂત વર્ગના હોય તેને એટલી બધી કાંઈ ખબર પડે નહીં, એટલા માટે દોસ્તો તેની પાસે શું કરાવે, સ્ટેમ્પ પેપર વપરાવી અને તલાટી મંત્રીને આપવાનું ને પેઢીનામું કાઢી આપે। આવી જ રીતનું અત્યારે ચાલી રહ્યું છે દોસ્તો, તેથી તેની અંદર પણ કોઈ પણ સુધારો અત્યારે જોવા મળી રહ્યો નથી। બીજો મહત્વનો કાયદો દોસ્તો પેઢીનામા વિશેનો તમે ખાસ જાણી લેજો કે ભાઈ તમારે ગમે તે જગ્યાએ રહીને તમે પેઢીનામું કઢાવી શકો છો। માનો કે તમારી જમીન છે દોસ્તો તે કોઈ ગામડાની અંદર આવેલી છે અને તમે ધંધાકીય અર્થે સુરત અથવા તો અન્ય કોઈ જિલ્લાની અંદર તમે સ્થાયી થયેલા છો ધંધાકીય બાબતે, તો હવે તમારે પેઢીનામું કઢાવવું છે દોસ્તો, તો તમારે ક્યાંથી કેવી રીતે કઢાવી શકો તમે પેઢીનામું, તો તેના વિશે તમને જણાવી દઉં દોસ્તો કે તમે તે સિટીની અંદર રહીને પણ તમે પેઢીનામું કઢાવી શકો છો। પહેલાંના સમયમાં કાયદો કેવી રીતનો હતો, હમણાં થોડા સમય પહેલાં, તે 2-3 વર્ષ પહેલાં સમથિંગ, તો તેમાં કાયદો કેવી રીતનો હતો દોસ્તો કે તમારે ક્યાં રહીને, તો કે ભાઈ ગામડે જઈને તમારે પેઢીનામું ફરજિયાત કઢાવવાનું રહેતું હતું। પરંતુ દોસ્તો હવે તે બાબતમાં સુધારો કરી દેવામાં આવ્યો છે કે તમે સિટીમાં રહેતા હો કે ગામડે રહેતા હો, તમારે ત્યાં રહી અને તો પણ તમે પેઢીનામું છે દોસ્તો તે કઢાવી શકો છો। તેના માટે તમારે ત્યાંના લાગુ જે કાંઈ પણ તલાટી મંત્રી છે તેમને સોગંદનામું સેલ્ફ ડિક્લેરેશન XYZ વસ્તુ માંગે તે તમારે તેને પૂરી પાડવાની છે, અને જ્યારે તમને સમય આપે ત્યારે ત્યાં જઈ અને 3 સાક્ષીને લઈ જવાનો, તમારે રૂબરૂ જવાનું, ફોટા ત્રણેયના 4 જણાના તમારે લઈ જવાના, અને ત્યાં જઈ અને ઓળખે છે કે નહીં તે તલાટી મંત્રી રૂબરૂ કબૂલાત આપી અને તમને પેઢીનામું છે તો દોસ્તો બનાવી આપશે। તો દોસ્તો આ સિમ્પલ પ્રોસેસ છે કે તમે સિટીમાં રહીને તો પેઢીનામું કઢાવી શકો છો અને ગામડે રહીને પણ પેઢીનામું કઢાવી શકો છો, પરંતુ મારું સજેશન તમે માનો ને તો ગામડેથી પેઢીનામું કઢાવવું બેસ્ટ છે। કારણ કે સિટીની અંદર દોસ્તો તમને ખબર જ હશે કે તમારે પેઢીનામા કઢાવવાનો ખર્ચો છે તે વધી જાય છે। તમને ખબર જ હશે, ઘણા બધા લોકોએ કઢાવેલું હશે તો તેમને ખ્યાલ જ હશે કે કેવડો ખર્ચો થાય છે પેઢીનામું કઢાવવામાં। એટલામાં તો તમે સુરતથી તમારા ગામડે આવી અને અડધા ખર્ચામાં તમે પેઢીનામું કઢાવી લેશો, બરોબર ને? એટલા માટે આ એક વસ્તુ છે કે તમારે ગામડેથી પેઢીનામું કઢાવો તો બેસ્ટ છે। ત્યાં તમારે કોઈ ઝાઝી તકલીફ પણ ન થાય, અને સાથે સાથે તલાટી મંત્રી છે તે ગામડાના લોકોને ઓળખતા પણ હોય, એટલે તે વહેલી તકે તમારું કામ છે તે પૂરું કરી આપે। જેથી કરીને દોસ્તો એક એ પણ મહત્વનો ફેરફાર છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે તમે કોઈ પણ જગ્યાએ રહી અને પેઢીનામું છે તે તમે કઢાવી શકો છો। જે પેઢીનામું XYZ ગમે તે બાબતનું હોઈ શકે, તે બેંકમાં કામ તમારે લગાડવું હોય તો પણ હોઈ શકે, કાં પછી તમારે જે કાંઈ પણ
ખેતીવાડીની જમીનમાં નામ દાખલ કરવા માટે હોય તો પણ હોઈ શકે. પેઢીનામા ઘણા બધા બાબતના આવતા હોય દોસ્તો, ઘણી બધી જગ્યાએ કામ લાગે. એટલા માટે એ તો તમારે ગમે ત્યાં કામ લગાડવું હોય ત્યાં લગાડી શકો છો. પરંતુ આ તો વાત છે કે પેઢીનામા બાબતમાં આટલા સુધારા કરવામાં આવે છે. બીજી વસ્તુ દોસ્તો, એક કમેન્ટ આવી હતી મને એક ભાઈની કે ભાઈ એક જ પેઢીનામું છે મેં વારસાઈ છે તે કરાવી હતી મારા બાપુજીની, તે જગ્યાએ મેં ઓરિજિનલ પેઢીનામું આપી દીધું. હવે તે જ પેઢીનામું મારે બીજી જગ્યાએ જરૂર પડી છે, સાથોસાથ બીજા કામમાં લેવાનું છે, તો મારે બીજી વાર ખર્ચો કરવો પડે કે પછી શું કરવું પડે? તો તેના વિશે તમને શોર્ટમાં માહિતી આપી દઉં દોસ્તો કે જો તમારે એક જ પેઢીનામું છે જેને બીજી જગ્યાએ તમારે કામ લેવું છે, તો તેના માટે તમારે કરવાનું છે શું કે તલાટી મંત્રી છે તેમની પાસેથી ઓરિજિનલ પેઢીનામું બની ગયા બાદ તે જ પેઢીનામાની તમારે કલર ઝેરોક્સ કરાવી લો, બરોબર? હવે કલર ઝેરોક્સ છે તો તમારે એમનેમ કે બીજી જગ્યાએ નથી દઈ દેવાની. કલર ઝેરોક્સ છે દોસ્તો તે નીકળી ગયા બાદ ફરીવાર તલાટી મંત્રી પાસે જઈ અને તલાટી મંત્રી સાહેબને તમારે એવી રીતના કહેવાનું કે ભાઈ આની અંદર પણ સિક્કા કરી આપો, કારણ કે આ મારે બીજી જગ્યાએ કામમાં લેવાનું છે. તલાટી મંત્રી સારા હશે તો તમને સિક્કો મારીને આપી દેશે. જે પેઢીનામું પણ તમે ગમે તે જગ્યાએ વાપરી શકો છો અને તેનો વેલિડ છે દોસ્તો, તે ઓરિજિનલની જેમ જ તે થઈ શકશે. જેથી કરીને દોસ્તો આ એક પણ મહત્વનો ક્વેશ્ચન હતો એ ભાઈનો, જેનું મેં સોલ્યુશન આપી દીધું. આવી રીતે કરાવીને દોસ્તો જે તમારે પ્રોબ્લેમ હતી તેનું તમે સમાધાન મેળવી શકો છો. દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની અને ખાસ માહિતી પેઢીનામા બાબતની, કે પેઢીનામાની અંદર સરકારે કયા કયા મહત્વના ફેરફાર કર્યા હતા તેના વિશેનો ડિટેલ્સની અંદર મેં વિડીયો જણાવી દીધો. જો માહિતી તમને પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.